ખેડા જિલ્લાની સરકારી માળખામાં દબદબો ધરાવતી ખેડા જિલ્લા સહકારી સંઘની સંચાલક મંડળના સભ્યોની ચૂંટણી શનિવારે યોજાઈ હતી, જેમાં માતર બેઠક ખાતે 30 મતદાર પૈકી એક મતદાર ગેરહાજર રહેતા 29 મતદારોએ મતદાન કર્યું હતું। સવારથી જ મામલતદાર માતર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। જિલ્લા સંઘની ચૂંટણીમાં માતર બેઠકો પરથી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ભાજપના ઉમેદવાર ભગવતસિંહ પરમારે મતદાન કર્યું હતું। ચૂંટણી સ્થળ પર માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો મોટા પ્રમાણમાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવતા જોવા મળ્યા હતા। માતર બેઠક પર 30 મતદારો પૈકી એક મતદાર મતદાન માટે કેન્દ્ર પર આવ્યા ન હતા। 30 મતદારોમાંથી 29 મતદારોને 10 વાગ્યા સુધીમાં મતદાન કરી દીધું હતું અને બાકીના એક મતદાર માટે 2 વાગ્યા સુધી રાહ જોવી પડી હતી, પણ તે મતદાન કરવા આવ્યા ન હતા। બપોરે 2 વાગ્યા પછી મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં મતદાન પેટીઓને સીલ કરી નડિયાદ ખાતે લઈ જવામાં આવી હતી। માતર સીટ ઉપર અપક્ષમાંથી દાવેદારી નોંધાવનાર માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને ભગવતભાઈ પરમાર વચ્ચે ચૂંટણી યોજાઈ હતી। બંને પાર્ટી જીતના દાવા કરવામાં આવે છે।